નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા. તો આઈપીએલ 2025ની આજે 30મી મેચ રમાવાની છે અને આ 30મી મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં લખનૌ અને ચેન્નઈ વચ્ચે રમાવાની છે. જો બંને ટીમોની વાતચીત કરીએ તો લખનૌ 6માંથી 4 મેચ જીત્યું છે અને 2 હાર્યું છે. જો ચેન્નઈની વાત કરવામાં આવે તો ચેન્નઈ અત્યાર સુધીમાં 6 મેચ રમ્યું છે, પરંતુ તેમાં 5માં કારમી હાર મેળવી છે અને 1 જ મેચ જીત્યું છે. તો આજે કેવો રહેશે જંગ લખનૌ અને ચેન્નઈ વિશે તે વિશે વાત કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સાથે આજની મેચની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટકરાશે. આમ તો આસાનીથી 2 પોઈન્ટ મેળવી લેવાની ખ્વાહિશ સાથે ચેન્નઈ સામે રમવા ઉતરશે. તેમની બેટિંગની કસોટી થશે. બોલિંગને ધારદાર કરવાની તક મળશે, કારણ કે બોલિંગ, બેટિંગ કે ફિલ્ડિંગ આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કોઈ પ્રતિકારની શક્યતા નહીવત છે. તેવી ચેન્નઈ સામે તેમણે રમવાનું છે. MS ધોનીના નેતૃત્વવાળી આ ટીમ અત્યાર સુધીની સૌથી નબળી ટીમ ગણાય છે અને તેના કોચ ફ્લેમિંગે કહી દીધું છે કે ધોની પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે ચમત્કાર કરી શકે, એટલે તેમણે પોતાની સ્થિતિને સ્વીકાર કરી લીધી છે. ત્યારે અને કેટલાક છગ્ગા અને ચોગ્ગા વાગશે અને લખનૌના જોરદાર દમદાર ખેલાડીઓ કેટલો સ્કોર કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ચેન્નઈ પાવર પ્લેમાં પણ 80ના સ્ટ્રાઇક રેટથી રમે છે, જેથી પડકાર આપી શકે તેવો સ્કોર મૂકવામાં સફળ થતા નથી. ખેર, બંને ટીમો જોરદાર છે, કારણ કે ચેન્નઈને તેના ભવ્ય ભૂતકાળનો સાથ છે, એટલે રોમાંચક મુકાબલો થાય તેવી તમામ અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. તો આજે લખનૌ ખાતે 30મી મેચ રમાવાની છે આઈપીએલની. અશોકભાઈ, હવે ચર્ચાની શરૂઆત કરીએ તો આજની જે મેચ છે લખનૌ અને ચેન્નઈ વચ્ચે, અને તે પણ લખનૌમાં રમાવાની છે, કેવી મેચ અને સાથે જ શું આ મેચમાં જોવા મળશે રોમાંચ? આઈપીએલની દરેક મેચમાં પ્રેક્ષક જ્યારે સ્ટેડિયમમાં આવે અથવા તો ટેલિવિઝન સેટની સામે વ્યક્તિ ગોઠવાય મેચ જોવા માટે, તો એ અપેક્ષા ચોક્કસ રાખતો હોય છે કે ભાઈ આ મેચમાં રોમાંચ જોવા મળે, આ મેચમાં નેલ બેટિંગ ફિનિશ જોવા મળે, આ મેચમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે. આ પ્રકારની અપેક્ષાઓ સાથે જ પ્રેક્ષક અથવા દર્શક મેચ જોવા બેસતો હોય છે. એટલે અપેક્ષા લિમિટેડ ઓવર્સ ક્રિકેટની અંદર પરિણામની તમે રાખી શકો, બીજું કે પરિણામની સાથે સાથે રોમાંચને રાખી શકો. બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે, એટલે તમે ચોગ્ગા છગ્ગાની રમઝટ નિહાળી શકો, અને એની સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ બને કે બંને જબરી ટીમો હોય તો એમની મેચ જોવાની મજા આવે. ગઈકાલની મેચમાં કોઈને ખબર નહોતું કે દિલ્હી હારી જશે, પણ 19મી ઓવરમાં 3 રનઆઉટ થયા. તો આ પ્રકારના અપ્સ એન્ડ ડાઉન્સ જે છે, એ અપ્સ એન્ડ ડાઉન્સ ક્યાંક ને ક્યાંક આઈપીએલમાં અથવા તો લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં જોવા મળતા હોય છે. અને આ પ્રકારના અપસેટ જોવા માટે લોકો ટેલિવિઝનની સામે અથવા તો મેદાન ઉપર જતા હોય છે. બંને ટીમો મજબૂત છે. આજે ચેન્નઈ સુપર કિંગ્સ ભલે એક જ મેચ જીતી છે અને બાકી મેચો હારી છે, છતાં પણ એ નબળી ટીમ છે એવું કહેવાને કોઈ કારણ નથી. એ લોકોનો સ્ટ્રાઇક રેટ ઓછો છે, એમનો જે એમના બેટ્સમેન બરાબર રમતા નથી, એક પછી એક મેચો હારે છે. આ બધા જ કારણો, મલ્ટિપલ રીઝન્સ છે. કેપ્ટન્સ બદલ્યા, ધોનીના હાથમાં ચાર્જ આવ્યો, છતાં પણ કોઈ ફેર નથી પડતો, એ પણ છે. સામે જોડે તમારી પાસે લખનૌની ટીમ છે કે જેના પૂરન કરીને એક ખેલાડી છે, આપણે જાણીએ છીએ કે વેસ્ટ ઇન્ડિઝનો જબરજસ્ત ખેલાડી. 32 સિક્સરો ચેન્નઈ સુપર કિંગ્સે મારી છે અને 31 સિક્સરો આજે એકલાએ મારી છે. હવે આવો ખતરનાક ખેલાડી હોય એટલે પછી તમને કંઈક નવું તો જોવા મળે, સ્વાભાવિક છે. છગ્ગા કેવી રીતે મરાય એ તો અભિષેકે બતાવ્યા. કેવા જબરજસ્ત છગ્ગા ને કેવા ચોગ્ગા મારીને જે રીતે રમ્યો છે, 141 રન કર્યા હતા, બધાની યાદ છે. પૂરન બીજો એક વિસ્ફોટક ખેલાડી છે કે જેની પાસે એક ક્ષમતા છે. માર્શ જબરજસ્ત છે, એનું બી ક્યાંક બહુ મોટું નામ છે. એટલે બંને ટીમોમાં ખેલાડીઓ સારા છે. નથી ચાલતા એ અલગ વાત છે.
એટલે ચેન્નઈ સુપર કિંગ્સના કોઈ નથી ચાલતા, આ બાજુ બધા ચાલે છે. તે છતાંય ગમે ત્યારે આ મેચનો તખતો પલટાઈ શકે, થોડું ઘણું નસીબ પણ જરૂરી છે. ગઈકાલે જે રીતે ઇવન મુંબઈ ઇન્ડિયન્સે ક્યારેય અપેક્ષા નહોતી કરી કે આ મેચ એ લોકો જીતશે. પરિસ્થિતિઓ બની ગઈ, 3 બોલમાં 3 વિકેટો પડી ગઈ અને આખી ટેબલ ટર્ન થઈ ગયા. તો આજે ચમત્કારની અપેક્ષા તો ચોક્કસ રાખી શકાય અને 5 વખતની ચેમ્પિયન ટીમ છે ચેન્નઈ સુપર કિંગ્સ, વળતો પ્રહાર કરી શકે છે. ક્યારે, કોની સામે, કેવી રીતે, એ વખત બતાવશે. બની શકે કે આજનો એ દિવસ હોય, આપણે એ આશા રાખીને ચાલીએ. અશોકભાઈ, તમે કીધું કે ખેલાડીઓ સારા છે પણ ચાલી નથી રહ્યા. હવે ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સના રચિન રવિન્દ્ર અને કોનવે નો પાવર પ્લેમાં સ્ટ્રાઇક રેટ તદ્દન નિરાશાજનક જોવા મળી રહ્યો છે અને આ ખેલાડીઓ સારા ખેલાડીઓ હોવા છતાં પણ રન બનાવી નથી શકતા. જો પાવર પ્લેમાં વિકેટ બચાવે છે તો પછી ફાસ્ટ બેટિંગ કરવી જોઈએ અને ફાસ્ટ સ્કોર બનાવવો જોઈએ, તેવું પણ જોવા નથી મળી રહ્યું. ખાસ કરીને આજે એક બહુ સરસ કોમેન્ટ આવી છે કૃષ્ણમાચાર્ય શ્રીકાંતની કે જ્યારે પાવર પ્લેની અંદર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ રમતી હોય છે ત્યારે ટેસ્ટ મેચની નેટ પ્રેક્ટિસ કરતા એવું લાગે છે. આ એક જ સ્ટેટમેન્ટ ઘણું બધું કહી જાય છે. ગઈ મેચની અંદર આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધેટ 44ના સ્ટ્રાઇક રેટથી રચિન રવિન્દ્રન રમે છે, 78ના સ્ટ્રાઇક રેટથી કોનવે રમે છે. પાવર પ્લેની અંદર તમે 100+ તમારો સ્ટ્રાઇક રેટ નથી. જે બીજી ટીમો 180, 170 એની ઉપર રમે છે, જ્યારે આ ટીમો પાસે, આ ખેલાડીઓ પાસે કોઈ એવી શક્તિ નથી અને કોઈ નાનો ખેલાડી નથી. રચિન રવિન્દ્રન ઇઝ વન ઓફ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બહુ શાનદાર પ્રદર્શન કર્યું છે, ઇવન IPLમાં બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું, બટ શું થઈ ગયું છે એ જ ખબર નથી પડતી. હી ઇઝ નોટ એબલ ટુ કનેક્ટ. બેટ ઉપડતું જ નથી, સ્ટ્રોક બનતો જ નથી અને ડિફેન્સ કરે. તમે શરૂઆતની એટલે પાવર પ્લેમાં ઓવરમાં ડોટ બોલ લે એટલે તો બહુ મોટી વસ્તુ કહેવાય. ઓવરઓલ પણ તમે જોવા જો પાવર પ્લેમાં સૌથી ઓછા રન બનાવનાર ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ જ છે, બિકોઝ દે ડોન્ટ હેવ દેટ એપ્રોચ. હજુ એ એપ્રોચ એમનો ચેન્જ થતો નથી કે હવે દુનિયા બદલાઈ ગઈ છે. પહેલાં 150, 160 રન તમે કર્યા એટલે મેચ જીતી જતા હતા. આજે તમે 200+ કરો છો તોય જીતી નથી શકતા. તમારો સ્ટ્રાઇક રેટ જો પાવર પ્લેમાં ઇમ્પ્રૂવ ના થાય તો કોઈ ટીમ આગળ જઈ ના શકે. તો તમે કીધું બહુ સાચી વાત છે. કોનવે અને રચિન રવિન્દ્ર બે આ પર્ટિક્યુલર IPLના જ ખેલાડીઓ છે અને સારું રમે છે. આ સિઝનમાં શું થયું છે એ ખબર નથી પડતી કે ટાઈમિંગની વાત હોય, પ્લેસમેન્ટની વાત હોય, આ દરેકે દરેક જગ્યામાં એ લોકો માર ખાઈ જાય. નથી એવું પ્લેસમેન્ટ મળતું કે નથી બાઉન્ડ્રીઝ એ લોકો કાઢી શકતા. કોઈ પણ બોલર હોય બાઉન્ડ્રીઝ લાગે જ નહીં. તો આ જે વસ્તુ છે એ દેર આર પ્લેન્ટી ઓફ પેરામીટર્સ. તમે હાર જ્યારે કોઈ ટીમની થાય એટલે બધું ડિસેક્શન થાય, બધું એનું પોસ્ટમોર્ટમ થાય. હવે તમે એક વાર નથી હાર્યા, તમે 1, 2, 3, 4, 5, આ શું થઈ રહ્યું છે? ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એકદમ તળિયે બેઠી, એનો વાંધો નથી, પણ આવી પરિસ્થિતિમાં, લાચાર સ્થિતિમાં, બે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમને જીતાડી શક્યા હોત. જડેજા અને મહેન્દ્રસિંહ ધોનીની જોડી રમતી હતી તોય જીતી ના શક્યા. શું થઈ રહ્યું છે? એટલે ખેર એ ટીમનું જે કોઈ ઇન્ટરનલી કંઈ પણ હોય એ વી ડોન્ટ નો, પણ જ્યારે તમે એક બેટ્સમેન તરીકે, એક એવા વ્યક્તિ તરીકે કે જે હાઈએસ્ટ આટલા બધા રૂપિયામાં તમે ખરીદેલા વ્યક્તિઓ છો અને એ વખતે તમે રમી નથી શકતા, યુ આર નોટ ડિલિવરિંગ ટુ ધી ટીમ, તો એને શું સમજવું એ કોઈ ખ્યાલ આવતો નથી. એટલે અહીંયા આગળ તમે કીધું એ સાચું છે. પાવર પ્લેમાં તમે 10 રનથી ઉપરની એવરેજથી રમવું પડે મિનિમમ, તો કંઈક તમારું થાય, તો તમારી પાસે મોટો સ્કોર થાય. અહીં આગળ તો તમે 44નો સ્ટ્રાઇક રેટ છે એટલે કેટલો થયો તમે વિચાર કરો. તો હું માનતો નથી કે આ ટીમ, તો હવે આ બંને ખેલાડીઓ ખભા ઉચકવાની જરૂર છે. ટાઈમિંગ છે, પ્લેસમેન્ટ છે, સ્ટ્રોક પ્લે છે, હિંમત જોઈએ, એ હિંમત બતાવવાની જરૂર છે. તો ક્યાંક સારો સ્કોર બની શકે છે. જી અશોકભાઈ, જે રીતના આપણે ચેન્નાઈની ટીમની વાત કરી હતા ત્યારે કીધું કે સ્ટ્રાઇક રેટ નથી, સાથે જ મજબૂત પ્લેયર્સ છે પરંતુ ફોર્મમાં જોવા નથી મળી રહ્યા. હવે લખનૌની વાત કરીએ તો લખનૌમાં માર્શ અને પુરાણ ધગધગતા ફોર્મમાં હાલ તો જોવા મળી રહ્યા છે અને આજે કોઈ મોટો સ્કોર પણ જોવા મળી શકે છે આ બંને ખેલાડીઓ સામેથી અને તેની અપેક્ષા રાખી શકાય. અને સાથે જ જ્યારે ચેન્નાઈની નબળી બોલિંગ જોવા મળી રહી છે તો તેમને જોઈતું પ્લેટફોર્મ આપી શકશે આજે?
ક્રિકેટ બહુ ફની ગેમ છે દોસ્ત. 1983ની ફાઇનલમાં કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી કે ભારત ચેમ્પિયન બનશે. આ 22 ગજની જે પટ્ટી છે ને ભલભલાને અર્શ ઉપરથી ફર્શ ઉપર લાવી દે છે. હું ઘણી વાર આનો ઉલ્લેખ કરતો હોઉં છું. સવાલ એ છે કે આજે શું થાય છે. દરેકે દરેક રમત એક નવો દિવસ લઈને આવે છે અને નવા દિવસે નવું નસીબ લઈને આવે છે. એટલે અહીંયા આગળ કયો ખેલાડી કેવી રીતે રમશે, કેટલો પ્રતિકાર કરશે, અથવા તો ચેન્નઈ સુપર કિંગ્સની બોલિંગ નબળી ચોક્કસ છે, પણ એના 3 સ્પિનરોની અહીંયા ઉલ્લેખ કરવાનું મન થાય છે કે ભાઈ તમારી પાસે નૂર છે, જાડેજા છે, અશ્વિન છે, ભલે ચાલ્યા નથી એટલા. અહીંયા તમે બેટિંગની વાત કરી તો સ્વાભાવિક રીતે તમારા ફોર્મમાં જે ખેલાડીઓ છે એની તમે ચર્ચા કરો તો અત્યારે તમે જે કીધું કે માર્શ છે, પણ માર્શ કરતાં, કારણ કે માર્શ તો હતા નહીં ગઈ મેચમાં, આ મેચમાં કદાચ આવવાની શક્યતા છે, એની જગ્યાએ કોઈ હિંમતસિંહ કરીને ખેલાડી રમવાના છે. પણ માર્કરમ જે રીતે ગયા વખતે રમ્યા છે, દેટ વોઝ ફેન્ટાબ્યુલસ. ત્યાર પછી તમારી પાસે પૂરન છે, એ જોરદાર ખતરનાક ફોર્મમાં ચાલી રહ્યા છે. રિષભ પંત છે, હજુ સુધી ચમક્યા નથી, ક્યારે ચમકશે એની બધા રાહ જોઈને બેઠા છે. કેપ્ટન છે, સૌથી વધુ પૈસા એમની પાછળ ફ્રેન્ચાઇઝીએ ખર્ચ્યા છે, પણ હજુ એનું રિટર્ન મળતું નથી. ઓફકોર્સ ટીમ હવે સારું પ્રદર્શન કરતી થઈ છે એટલે થોડોક એમને રિલીફ ચોક્કસ થયો છે. ત્યાર પછી બધોની જે રીતે ગઈ મેચમાં એ રમ્યા અને જે રીતે પરિસ્થિતિને સંભાળી લીધી, આઈ થિંક મેચ્યોર્ડ બેટિંગ કરે છે. મિલર યેટ એન અનધર ફાઇન બેટ્સમેન કે જે જોરદાર રમી શકે છે, ચોગ્ગા છગ્ગા ફટકારી શકે છે. પછી સમજ છે, શાર્દુલ છે, બાકીના બધા ખેલાડીઓ છે, પણ ટીમ મજબૂત છે, એમાં કોઈ બહેમત નથી. ખેલાડીઓ પણ જોરદાર છે. સામેની ટીમ મજબૂત નથી એવું કહેવાનું કોઈ કારણ નથી. શિવમ દુબે છે આપણી પાસે, કોન્વે છે, ત્રિપાઠી યસ ઓફકોર્સ ઇઝ અ વેરી સેડ કે ત્રિપાઠી જે રીતની રમત રમી રહ્યા છે અથવા તો રમ્યા, એમને જોઈને ક્યાંક નિરાશા ચોક્કસ થઈ કે કોઈ આઈપીએલની મેચમાં રમવાને લાયક ડિઝર્વિંગ એવું પ્રદર્શન જોવા ના મળ્યું. પછી તમારી પાસે વિજય શંકર છે, ઓફકોર્સ ઇઝ સ્કોરિંગ સમ રન્સ. શિવમ દુબે છે તમારી પાસે, ત્યાર પછી જાડેજા અને ધોની છે. તો ખેલાડીઓ ઘણા બધા છે, રમતા નથી અલગ વાત છે. જ્યારે લખનૌના ખેલાડીઓમાંથી 3-4 ખેલાડીઓ જબરજસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે, જેમાં પૂરનનું નામ તમે દીધું, માર્શનું નામ તમે દીધું. આ બંને ખેલાડીઓ બહુ જ શાનદાર ફોર્મમાં છે. અશોકભાઈ, તમે સ્પિનર્સની વાત કરી તો હવે સ્પિનર્સ ત્રિપુટીની વાત કરીએ તો નૂર, જાડેજા અને અશ્વિન કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. માત્ર નૂરને વિકેટ મળી છે અને આ સ્પિન ત્રિપુટી આજે કંઈક કરામત કરી શકે છે. બહુ ચર્ચામાં હતી આ જ્યારે ટુર્નામેન્ટ શરૂ થઈ તે વખતે આ ટીમ કોમ્બિનેશન થયું ત્યારે આ ત્રિપુટીની બહુ ચર્ચા હતી કે આ ત્રિપુટી ચેપોક ઉપર તો બહુ આમ કરી નાખશે ને ચેપોક ઉપર તો બધાને રમવા નહીં દે, અને ચેપોક ઉપર ચેન્નઈ ઘણી મેચો હારી ગયો. એટલે બધા જે અપેક્ષાઓ હતી બધી પાણીમાં મળી ગઈ. દે ડિડન્ટ પરફોર્મ. નૂર ઇઝ ઓનલી બોલર હુ હેઝ ગોટ 10 વિકેટ્સ અને બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પણ અશ્વિન અને જાડેજા પાસેથી કોઈ ખાસ વિકેટને લઈને અથવા તો રન્સને લઈને કોઈ જગ્યાએ ક્યાંય એવું એ મળ્યું નથી. ઇવન અશ્વિનની વાત કરું તો અશ્વિનને પણ 4 ઓવરનો પૂરો કોટા હજુ મળતો નથી. એટલે કે 4 ઓવરની અંદર હોય તો 6 ઓવરમાંથી માત્ર 3 વાર એણે 4 ઓવર્સનો કોટા પૂરો કર્યો છે. એટલે એનો અર્થ એ થયો કે તમે સ્ટાર બોલર, મજબૂત બોલર, બહુ સારા સ્પિનર, બહુ વૈશ્વિક તમારી પાસે અનુભવ છે, પણ મેદાન ઉપર તમારો અનુભવ યુટિલાઇઝ કરવામાં આવતો નથી કારણ કે તમારા ઉપર ભરોસો નથી. સીધી વાત છે, ઇફ યુ ડોન્ટ ટ્રસ્ટ યોર બોલર્સ યુ વોન્ટ ગીવ ધ બોલિંગ. તો ક્યાંક ને ક્યાંક અશ્વિનનો પાવર પ્લેમાં લગભગ 12 થી 15 રન આપે છે અને ડેથ ઓવર્સમાં પણ 12 થી 15 રન આપે છે. એ મિડલ ઓવરમાં એને તમે સંભાળી શકો અથવા તો બોલિંગ નખાવી શકો એ રીતના છે. જાડેજા ઓફકોર્સ એને કોઈ બહુ ખાસ કંઈ જોવા મળ્યું નથી. એના પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જોકે T20 ફોર્મેટમાં હવે કેટલું ટકશે એ પણ એક સવાલ છે. ધ વે હી ઇઝ પ્લેઇંગ અથવા તો ધ વે હી ઇઝ ફાઇન્ડિંગ હિમસેલ્ફ ડિફરન્ટ, કે અલગ જ ખેલાડી હોય એવું લાગે તમને. એક ટીમમેટ તરીકે એનું જે કોમ્બિનેશન, કોર્ડિનેશન હોવું જોઈએ, કોર્ડિનેશન દેખાતું નથી. તો તમારી પાસે 3 બોલર્સ છે ખરા, પણ એમાં નૂર એક જ સક્સેસ બોલર છે અને એક સક્સેસ બોલરની કદાચ 4 ઓવર્સ તમે શાંતિથી કાઢી નાખો તો બાકીની 16 ઓવરમાં તમે ધારો એટલા રન કરી શકો.
એટલે તમારી પાસે બોલિંગ અને ફાસ્ટ બોલિંગ તો તમારી પાસે પથિરાના ઇઝ ધેર, તમારી પાસે પથિરાના છે કે જે એક સારી બોલિંગ કરી શકે છે. બાકી તમારી પાસે જેને કહી શકાય કે સારામાં સારી બોલિંગ કરીને કંબોજ છે, બટ દે ડોન્ટ ડિલિવર ધ ગુડ્સ. એટલે આજે આ પ્રકારની બોલિંગ સામે એક નૂર જેવા ખેલાડીને તમારે સાચવવાનો છે, ત્યાર પછી તમે એક મોટી ઇનિંગ રમી શકો. એ શું આજે રમવા માટે આ ટીમ તૈયાર છે? લખનઉ પાસે અત્યારે એ પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળશે. એટલે જોવાનું એ રહેશે કે લખનઉના મેદાન ઉપર મેચ છે, એટલે કદાચ સ્લો બોલર્સને થોડો ઘણો બી એ મળે તો એ થોડો ઘણો જ્યારે એને સપોર્ટ મળતો હોય, એને મદદ મળતી હોય, તે વખતે તમારે બહુ ધ્યાન રાખીને એને એ કરવું પડે. જો એ મદદ મળે તો બેટ્સમેનને તકલીફ પડી શકે છે, પણ અત્યારના તબક્કે આવી કોઈ તકલીફ ઊભી થઈ નથી. એટલે કે ચોક્કસ ત્રિપુટીની કરામત જોવા મળશે કે નહીં એ તો જોવું રહ્યું. હવે ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈના સ્ટાર બેટર્સની વાત કરીએ. કોણ? અને સાથે જ શિવમ દુબે નિષ્ફળ જોવા મળી રહ્યા છે. ત્રિપાઠીની બેટિંગનો અભિગમ જ કંઈક અલગ છે. જો વિજય શંકરની વાત કરીએ તો વિજય શંકર થોડા રન બનાવે છે, પણ જાડેજા ધોની કોઈ મેચ વિનિંગ લાવી શક્યા નથી. અને સાથે જ આજે ફાઇટ બેક કરવું હોય તો કોણ કરી શકે છે ફાઇટ બેક ચેન્નઈમાં? બસ તમે આ જે વસ્તુ શબ્દ વાપર્યો, ફાઇટ બેક કોણ કરી શકે? હવે તમારી પાસે બે જ ખેલાડી છે મારી દ્રષ્ટિએ, રચિન રવિન્દ્રન અને કોન્વે, કે જે ફાઇટ બેક કરી શકે. કારણ કે તમારી પાસે ત્રિપાઠી જે રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ સમથિંગ ડિફરન્ટ. બહુ કંઈ આઈડિયા આવતો જ નથી જ્યારે રમતા હોય ત્યારે, કે ખરેખર એ સારા શોટ્સ રમવા જાય છે કે આઈપીએલના અનુરૂપ તમારી પાસે બેટિંગ ના હોય ત્યાં સુધી તમે યુ ડોન્ટ ઇમ્પ્રેસ ધ પીપલ. એની બેટિંગમાં તમને હંમેશા ગભરાઈ જતો હોય, અથવા તો ફંબલ થતો હોય, અથવા તો કઈ રીતે જેમ તેમ કરીને વિકેટ ઉપર થોડો સમય પસાર કરવો એવો લાગે. એટલે એની પાસેથી બહુ અપેક્ષા નથી. મને કોન્વે રવિન્દ્ર ઉપર જ છે કે ભાઈ એ ખેલાડીઓ ક્યારેક રમે, પણ જે ડર એમને ઘૂસી ગયો છે, ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એમને એક ફિયર છે, એ ફિયર ફેક્ટરમાં એ લોકોને બેટ ઉપાડવા મળતું નથી. એટલે તમારે અહીંયા આગળ તમે એવું લાગે તો તમે ત્રિપાઠીને ઓપનિંગ કરાવી શકો છો કે ભાઈ ચાલ તું રમી જા, કદાચ એને ઓપનિંગમાં એ સેટ થઈ જાય, અને કોન્વેને તમે વન ડાઉન રાખી શકો કે ત્યાં આગળ તમારી પાસે એક એ થઈ જાય કે ચલો એની પાસે રન કરવાની તક મળે. તમારી સૌથી નબળી કડી છે શિવમ દુબે, બિકોઝ શિવમ દુબે તમે એક આક્રમક ખેલાડી તરીકે લીધો છે. લાસ્ટ ટાઈમ બહુ સરસ રમ્યો હતો, પણ આ વખતે કોઈ પરફોર્મન્સ જોવા મળતો નથી. વિજય શંકર યસ, પહેલાં ગુજરાતમાં હતા, હવે ચેન્નઈમાં છે. બહુ ઉડીને આંખે વળગે એવું કે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ નહીં, પણ થોડા ઘણા રન એ બનાવી શકે છે. તો તમારી પાસે ફાઇટ બેક કરી શકે એવા ખેલાડીઓ નથી, ટુ બી પ્રિસાઇઝ, એક્સેપ્ટ રચિન રવિન્દ્રન અને કોન્વે. અને રચિન રવિન્દ્રન અને કોન્વેને તમે અને ત્યાર પછી છે શિવમ દુબે. તો શિવમ દુબે એના ઓરિજિનલ ફોર્મમાં આવવો જોઈએ, ઓરિજિનલ ટચ. આમાં થાય છે શું, આટલી બધી મેચો થયા પછી જે વસ્તુ જોવા મળી છે એ જોવા મળી છે કે દે આર નોટ ઇન અ ગુડ ટચ, દે આર નોટ એબલ ટુ કનેક્ટ વેલ, દે આર નોટ એબલ ટુ પ્લેસ, દે આર નોટ એબલ ટુ ધ ટાઈમ ધ બોલ, અને એના કારણે શોટ્સ બનતા નથી. અને વન્સ એન્ડ ટૂઝ માટે તો કોઈ સવાલ જ નથી. એ તો આખું મેદાન ખાલી હોય, તમારે વન્સ એન્ડ ટૂઝ તમે લઈ શકો છો. તમારા બાવડામાં તાકાત જોઈએ છગ્ગા ચોગ્ગા મારવા માટે, અને એ ક્યાંય જોવાના. સૌથી ઓછી સિક્સરો એમણે મારી છે, સૌથી ઓછા ચોગ્ગા માર્યા છે. હવે આ બધી પરિસ્થિતિ હોય તો તમારે કોને તમે બ્લેમ કરશો? એટલે ઓવરઓલ સ્પિરિટ ઓફ ધ ટીમ ઇઝ લેકિંગ. પહેલી વસ્તુ છે, આખી ટીમ સિંક કરે છે, અને એ કોઈને જીતવું છે એ જરૂર જોવા નથી મળતું આ ટીમમાં. તો એ ક્યાંક ને ક્યાંક આપણે બહુ મહત્ત્વની બાબત નહીં બને. એમ બેટર્સ છે, પણ બેટર્સ એવા કોઈ નથી કે જેણે રિસન્ટ પાસમાં બહુ જોરદાર કંઈ સેન્ચુરી મારી દીધી હોય, કંઈ જોરદાર કામ કર્યું હોય. દેર ઇઝ નોબડી લાઇક દેટ. ના વિજય શંકર છે, ના દુબે છે, કે ના ત્રિપાઠી છે. અને ત્યાર પછી તમારી પાસે જાડેજા અને ધોની આવી જાય છે. એટલે ત્યાંથી તમારી પાસે બેટિંગમાં ફૂલ સ્ટોપ આવી ગયું. એ બે ખેલાડીઓ રમી શકે તો ઠીક છે, ના રમે તો પછી હરી. તો એ પરિસ્થિતિમાં અત્યારે ચેન્નઈની બેટિંગ ચાલી રહી છે. અશોકભાઈ, આપણે બેટર્સની વાત કરી, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં લખનઉની વાત કરીએ તો લખનઉ પાસે છે શાર્દુલ બિશ્નોઈ અને આવેશ ખાન. તો સામેની ટીમ એટલે કે ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈ પાસે છે પાથિરાના, ખલીલ અને નૂર. અને આ બધા જ બોલર્સની વાત કરીએ તો કઈ ટીમના કયા બોલર્સનું પલડું ભારી? સવાલ અહીંયા પલડું ભારી કરતાં કેટલી કોમ્પિટિટિવ બોલિંગ તમે કરી શકો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારી દ્રષ્ટિએ કોમ્પિટિટિવ બોલિંગ એટલે એનો અર્થ એ થયો કે તમારામાં વિકેટ લેવાનું જનૂન હોય. તમારે રન ના જાય, મારી બોલમાં રન તમે એક ચોગ્ગો પડે તો તમે માથે હાથ દઈને બેસી જવા જોઈએ. એ ચિંતા કોને છે? એવા કયા બોલર છે, કઈ લાઇન કઈ લેન્થથી બોલિંગ કરે છે, એને ખબર હોવી જોઈએ
એક બોલે ચોગ્ગો વાગ્યો તો બીજી વખતે તરત ચોંકી જઈને તરત એણે એની ફિલ્ડિંગને એ કરી દેવી જોઈએ, શાર્પ કરવી જોઈએ. તો એ જે ધગસ, એ જે આગ જોઈએ ને, વિકેટ લેવાની આગ, નિયત, એ નિયત અહીંયા જોવા મળે છે. શાર્દુલમાં, આકાશદીપમાં, બિશ્નોઈમાં, આવેશ ખાનમાં, આ બધા ખેલાડીઓ પાસે તાકાત છે. તમે જુઓ, રવિ બિશ્નોઈને એ લોકોએ છેલ્લી ઓવર આપીને મેચ જીત્યા, એ લોકો આવેશ ખાનને છેલ્લી ઓવર આપીને મેચ જીત્યા. તો રિષભ પંત પણ પોતાના ખેલાડીઓ ઉપર એક ભરોસો કરતો થયો છે, અને ભરોસામાં એના ખેલાડીઓ પાર ઉતર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ ખેલાડીઓના જે બોલર્સ છે, એ બોલર્સ પાસે એ અપેક્ષા ચોક્કસ છે કે ભાઈ, અને તમે જોયું હશે ઘણીવાર તો રિષભ પંતને આપણે એમના જે સીઓ છે કેવી રીતના એને વાત કરતા હોય છે, એ પણ ઘણીવાર આપણે જોયું છે. તો ડિમાન્ડિંગ, તમારી ટીમ તમારી પાસે ડિમાન્ડ કરે છે કે યુ આર સપોઝ ટુ પ્લે બોસ, આઈ હેવ પેડ મની. તો એ વસ્તુ બહુ જરૂરી છે. ડિમાન્ડિંગ કોણ છે? ઓલવેઝ ડિમાન્ડિંગ કેપ્ટન જે હોય એને વિક્ટરી મળે. તો ડિમાન્ડિંગ MS ધોનીએ બનવું પડશે કે કમ ઓન બોસ, ઇનફ ઇઝ ઇનફ, આજથી ટેબલ ટર્ન કરો, આજથી જીતવું છે બસ. તો હું માનું છું કે એ ધગસની ક્યાંક જરૂર છે, એ ધગસ. બાકી અધરવાઇઝ બોલર તમારી પાસે આ બાજુ બી સારા છે, બટ આ બાજુ જે બોલર્સ છે એ બોલર્સ પાસે, ધારો કે તમે રવિન્દ્ર જાડેજાની વાત કરો તો નથી વિકેટો મળતી, અશ્વિન ધોવાય છે, નથી વિકેટો મળતી, પથિરાનાની વિકેટો નથી મળતી. સો દેટ ઇઝ સમથિંગ વિચ યુ નીડ. તમે તમારી બોલિંગથી વિકેટ લેવા માટે, જ્યારે શાર્દુલ ઠાકુરને તમે જો, અમુક બોલિંગ એવી એની જબરજસ્ત હોય છે, અથવા તો બેટ્સમેનને બાંધી રાખે છે, એ તમારા મારા બોલમાં ચોગ્ગો ના વાગવો જોઈએ. તમે વિકેટ નહીં મળે તો ચાલશે, ચોગ્ગો ના જવો જોઈએ, હું એ એરિયામાં બોલિંગ કરીશ. તો એ ક્યાંક ને ક્યાંક એ લખનૌના બોલર્સમાં વધારે જોવા મળે છે. એટલે કમ્પેરિઝન કરો તો 101% તમારી પાસે જે લખનૌની ટીમ છે થોડીક મજબૂત ચોક્કસ ગણાય. આ બાજુ મજબૂત નથી એવું કહેવાનું કોઈ નથી, પણ એમનો જે આત્મવિશ્વાસ છે મેચમાં, એમનો આત્મવિશ્વાસ વિકેટ લેવામાં, એમનો આત્મવિશ્વાસ મેચ નહીં આપવામાં જરાય દેખાતો નથી. દે આર લેકિંગ ધેર કોન્ફિડન્સ. અશોકભાઈ, બંને ટીમની વાત કરી, બેટર્સની વાત કરી, બોલર્સની વાત કરી, કઈ ટીમ ફોર્મમાં છે, કયા બેટિંગ ડિપાર્ટમેન્ટ ફોર્મમાં છે. હવે વાત કરીએ પોઈન્ટ ટેબલની. તો પોઈન્ટ ટેબલની અંદર હાલ તો જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે. શું છે સ્થિતિ અત્યારે પોઈન્ટ ટેબલની? પોઈન્ટ ટેબલની સ્થિતિ હવે જે એક મેચો થશે ને, એમાંથી એટલા બધા નિર્ણાયક બધા ડિસિઝન્સ જોવા મળશે, અથવા તો એટલું બધું આમ ચેન્જ જોવા મળે. તમે વિચાર કરો, કાલે મુંબઈ છેલ્લા ક્રમે હતી, છેલ્લા 9મા ક્રમે કહેવાય, એ જીતી ગઈ, સીધી 7મા ક્રમે 8મા ક્રમે આવી ગઈ. હવે બીજી 2 મેચ જીતે તો ઉપર જતી રહેશે ટીમ. વિચારવા જેવી બાબત છે, આ બહુ મોટી વાત છે. તમારી પાસે ગુજરાત ટાઇટન્સ છે, 6માંથી 4 મેચ જીતી છે, 2 મેચ હારી છે, 8 પોઈન્ટ સાથે ટોચ ઉપર. બીજું દિલ્હી, કાલે 1 મેચ હારી ગયા એટલે 5માંથી 4 જીત્યા છે, 8 પોઈન્ટ ટોચ ઉપર. RCB 3જા નંબરે છે, 6માંથી 4, 2 અને 8. લખનઉ સિમિલર વે, 6માંથી 2 હાર્યા અને 4 જીત્યા, 8 પોઈન્ટ ઉપર. એટલે પહેલાં તો આ 4 ટીમો 8-8 પોઈન્ટ ઉપર છે, તે છતાંય પહેલા, બીજા, ત્રીજા, ચોથા ક્રમે છે, કારણ કે એમનો નેટ રન રેટ જે છે એ નેટ રન રેટમાં ફેરફાર છે, જેમાં પોઝિટિવ નેટ રન રેટ સાથેની જે ટીમો છે ટોચ ઉપર છે. ત્યાર પછીની જે આખી બીજી સિક્વન્સ છે, એ 2 ટીમો એવી છે, કલકત્તા અને પંજાબ, કે જે 6-6 પોઈન્ટ ઉપર છે. હવે આ 6-6 પોઈન્ટવાળી નેક્સ્ટ મેચો જીતે અને સામેની ટીમો જો નેક્સ્ટ મેચો હારી જાય તો સીધા લોકો ટોપ પર આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી તમારી પાસે મુંબઈ, રાજસ્થાન અને હૈદરાબાદ, આ 3 ટીમો 4 પોઈન્ટ સાથે છે. ત્રણેય ટીમોએ 6-6 જેને કહેવાય મેચ રમી છે. હૈદરાબાદની આપણને ખબર છે કઈ રીતે બેટિંગ કરી, એ લોકો એને શું કેવી જીત મેળવી આપણને ખબર છે. તોડી નાખે એવી બેટિંગ કરી તે લોકોએ, પણ એ લોકો માત્ર 2 જ મેચો જીત્યા છે. તો એટલે એમની પાસે પણ છે, રાજસ્થાન પાસે છે. આ બધી ટીમો જો 2-3 મેચો જીતે છે કે જીતી શકે એવી છે, તો આગળ ઉપર ઘમાસાણ મચી શકે છે. આજે ધારો કે તમે જે ટીમ RCBની, આજે ધારો કે આપણે વાત કરીએ લખનૌની, તો એ ટીમ જો જીતે છે તો સીધા 10 પોઈન્ટ સાથે નંબર 1 પર થઈ જશે. તો આ એક બહુ મોટો એડવાન્ટેજ છે કે આ ટીમો નંબર 1 પર જશે. પછી જે પ્રમાણે બાકીની પોતાની 7મી મેચ રમશે ત્યારની પરિસ્થિતિ અલગ છે. એમાં એડવાન્ટેજ તમારા પાસે દિલ્હી પાસે છે, કારણ કે દિલ્હીને 1 મેચ રમવાની બાકી, એટલે કે એની હજુ 5 જ મેચો થઈ. બાકી બધી જે ટીમો 8 પોઈન્ટવાળી છે એની 6 મેચો થઈ ગઈ. એટલે આ એક બહુ મહત્ત્વનું છે. એટલે દરેક ટીમોને હજુ આ પંજાબ, મુંબઈ, રાજસ્થાન, હૈદરાબાદ બી હજુ આપણે એમ ના કહી શકીએ કે દે આર આઉટ ઓફ ધી ટુર્નામેન્ટ.
હજુ ઘણું બધું થઈ શકે છે. રોમાંચ બરકરાર છે. 4 ટીમો જે ઉપર રહી છે એમાં જ આજે ચેન્જ આવવાનો છે. જો લખનઉ જીતે છે તો 10 પોઈન્ટ સાથે નંબર 1, એટલે સીધી આરસીબીની ટીમ છે બહાર આવી જશે 4માંથી. તો આ રીતે ધમાલ અત્યારે ચાલુ છે અને યથાવત રહેશે, કારણ કે 14 મેચોનો જંગ છે. 14 મેચોમાં સૌથી વધારે પોઈન્ટ્સ મેળવનાર ટીમ ટોચ ઉપર આવશે. જે ચોક્કસથી રોમાંચ બરકરાર છે IPL 2025ની અંદર. આજે લખનઉ અને ચેન્નઈની મેચ છે. જો લખનઉની વાત કરીએ તો આક્રમક જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. પૂરણ જોરદાર ફોર્મમાં છે, સારું પ્રદર્શન છે. અને સાથે જ જો ચેન્નઈની વાત કરીએ તો હાલ સ્ટ્રાઇક રેટ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે અને જે ટીમ છે તેની અંદર હાલ ફોર્મ જોવા નથી મળી રહ્યો. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આ હતી આજની મેચની ચર્ચા. આવી જ રીતના IPL 2025ની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન IPL. આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.